સાચવે છે આપણા આખી વાહ બાપુ ગોગા મહારાજ બહુચર માત माँ काली मात की आज के आनंद की रामा चित्रेश्वर देव આજના એક પવિત્ર ગામમાં અને પવિત્ર જગ્યામાં પરમ આદરણીય અહીંયા પધારેલા તમામ બધા મહેમાનો એવા અમૃતભાઈ અને એવા જ એમના પુત્ર ભુવાજી શેધાજી સર્વ એમના બધા પરિવારના બધા ભાઈઓ સમસ્ત આખા નાસમેસ ગ્રામના સમસ્ત ગ્રામજનો ભાઈઓ બહેનો અને માતાઓ આજે પરમાત્માની કૃપાથી ગોગા મહારાજની કૃપાથી આ એક મહારાજની જાતર નિમિત્તનો પ્રસંગ અને એમાં કાહવા મહારાજના આમંત્રણ કર્યા અન્ય બધા ભુવાજીઓના આમંત્રણ કર્યા એ બદલ આ પરિવારનો આ ગામનો કોટી કોટી વંદન કરીએ અને ભગવાન ગોગા મહારાજ આ ગામના આ પરિવારના પરમાત્મા ખૂબ સુખી રાખે અને ભગવાન દૂધ બાદરી દીકરામાં કોઈને ભગવાન ભૂખ્યા ના મેલે એવી આપણે ભગવાન જોડે ગોગા મહારાજ જોડે ખૂબ પ્રાર્થના કરીએ અને સદાય માટે પરમાત્મા ભગવાન એમને ખૂબ ચડતી કળા રાખે એવી આપણે બાપા જોડે ખૂબ પ્રાર્થના કરીએ અને સદાય માટે આ ગામનો અવનવો ભાવ ને પ્રેમ સદાય માટે ભગવાન જાળવે એવી આપણે ભગવાન જોડે પ્રાર્થના કરીએ. બીજું અહીંયા જે દાડાના આ બાપાનું ખાસ મુહૂર્ત કર્યું અને બાપાનું બેહડો કર્યું એ દિવસથી કાહવા મહારાજનો અને ક્યારીવાળા ગોગા મહારાજનો અને ગોમ ટોડા કાળકા માતાજીનો પરમાત્માનો નિમનો હંગાત થયો કાહવા મહારાજનો એ હંગાત પરંપરા ભગવાન જાળવશે અને સદાય માટે પરમાત્મા ગોગા મહારાજ ખૂબ સુખી રાખે અને હર હંમેશા ભગવાન આવા નવા સારા કાર્યમાં ભગવાન સહભાગીદાર થાય અને
સારા કામમાં ભગવાન ગોહળીએ વપરાવે. ગોગા મહારાજ ગાડે ગાડા ભર્યા એવી આપણે ભગવાન જોડે ગોગા મહારાજ જોડે ખૂબ પ્રાર્થના કરીએ. બીજું, શેરાજીએ 3 વર્ષથી આ ચલમની વાત ચાલતી. 3 વર્ષથી અમે ના પાડતા કે ના, આ વસ્તુ તમારે 5 રૂપિયા 1 રૂપિયો આપવો હોય તો બાપાનું અહીંયા ચિત્ર ચાલે અહીં વાપરો. તમારો ભાવ થાય તો ભાવ હોય 5 રૂપિયા અહીં બીજે વાપરી જાઓ. પણ આ ચલમ, સોનાની ચલમ અમારાથી પીવા છે. આવો અમારો એક અંતરકરણથી આવો અમારો હૃદયનો કોઈ દાડો એવો ભાવ નહીં એવી આપણે સોનાની ચલમ. શેતાજી એક જ વાત એમના ડોહાને કીધેલું કે ના બાપા ચલમ, બાપા ચલમ આવી. હા, આવો હૃદયનો ભાવ ને આવો પ્રેમ. ગોગા મહારાજ બાપાને કે ચલમ બી બેહી ના રહેતા, એનો લાભ આપજો. હે, બાપાને આપણે પ્રાર્થના કરીએ કે જો મહારાજને તો આખા ગુજરાત નહીં પણ આખા ભારત દેશમાં બાપાના સેવકો છે. પણ જો સોનાની ચલમ પાઈ હોય તો આ ક્યારીવાળા ગોગા મહારાજે આ નાસમેદ ગામને, આખા ગામને કહેવાય, આખા પરિવારને કહેવાય કે બાપા ભારતમાં નહીં પણ આખા ઘણી જગ્યાએ બાપા તમારું મોટું નામ છે. પણ કાહવા મહારાજને જો ચલમ સોનાની આપી હોય તો નાસમેદ ગામને નહીં. એટલે બાપાને અમે પ્રાર્થના કરી કે બાપા ચલમ પી બેહી ના રહે. આ ગામની ખૂબ પ્રગતિ કરજો, ખૂબ વિકાસ કરજો. અને ભગવાન જે આ ઉંમર આવે અને આશા કરે એ બાપા તમે જોડે રહીને પાર પડાવજો. એવી આપણે ભગવાન જોડે, રામા પીર જોડે, દ્વારકાધીશ જોડે આપણે પ્રાર્થના કરીએ. અને સદાય માટે જે અહીંયા માથું ટેકાવશે આ ઉંમર ખૂબ ખૂબ આશીર્વાદ છે. મહારાજ આ ગામની, આ પરિવારની ખૂબ એવી અમારી ભગવાનના ગોગા મહારાજ જોડે ખૂબ વિનંતી છે. આયેલા બધા મહેમાનો અને અહીંયા બધાના સમસ્ત ગ્રામજનોના અમારા ખૂબ કોટી કોટી લાખ લાખ વંદન છે. અને સદાય માટે પરમાત્મા ભેગા છે. અને જીવનમાં પરમાત્માએ જો મનુષ્ય દેહનો અવતાર આપ્યો હોય તો જીવનમાં સારા વિચારો રાખજો. ભગવાને આપણને જો મનુષ્ય દેહનો 84 લાખ યોની ફરીએ, તમને બધાને શીખવણ દેવાની જરૂર નહીં, પણ ફરી મનુષ્ય દેહનો અવતાર મળતો નહીં. એટલે જીવનમાં પરમાત્માએ જો આપણે મનુષ્ય દેહનો અવતાર આપ્યો હોય તો ખોટા વ્યસનો નહીં કરવા, ખોટા કુરિવાજો નહીં રાખવા અને હળી મળી રહેવું અને દરેકની સાથે રહેવું. એવી આપણે ભગવાન જોડે, ગોગા મહારાજ જોડે ભગવાન આપણને સદબુદ્ધિ આલે એવી આપણે પ્રાર્થના કરીએ. અને ભગવાન ગોગા મહારાજ સદાય માટે આ ગામને ખૂબ સુખી રાખે. અને જીવનમાં પરમાત્માએ મનુષ્ય દેહનો અવતાર આપ્યો છે. આપણા પરમાત્માની રેલગાડીમાં બેઠા છીએ, આ પરમાત્માના બગીચામાં બેઠા છીએ. ફરી આ અવતાર આપણે મળવાનો નહીં. ભગવાન આપણા કયા સ્ટેશને ઉતારી દેશે એ પણ નક્કી નહીં. એ જીવનમાં પરમાત્માની રેલગાડી બેઠા છીએ અહીંયા, તો કયા સ્ટેશને ઉતારશે એ પણ આપણે નક્કી નહીં. એટલે જીવનમાં મા બાપની સેવા કરજો, સમાજની સેવા કરજો, સારા સંસ્કાર રાખજો, સારા વિચારો રાખજો. એટલે ભગવાન તમારા ભેગો રહેશે. અને માતા પિતા એ જ આપણા પરમાત્મા છે. અને જેને માતા પિતાની સેવા કરી એની પરમાત્મા હર હંમેશા અને આ બધા દેવ સાથે રહેશે. તમે જુઓ, પરમાત્માની માતા પિતાની સેવા કરેલી અમૃતભાઈના આંગણા, નાસમજ ગામના આંગણા દેખાય છે. જો એમના પિતાજીની સરસ મૂર્તિ બનાવી અને જેવી ગોગા મહારાજની પૂજા કરી રહ્યા છે એવી એમના દાદાની પણ પૂજા કરી રહ્યા છે. એટલે આ ખરી સેવા છે. આ સેવાનો બદલો ભગવાન તમને આલશે એવી આપણે ભગવાન જોડે, ગોગા મહારાજ જોડે ખૂબ પ્રાર્થના કરીએ છીએ. અને જીવનમાં પરમાત્માએ આપણી સાથે રહેવાના છે. પણ
અત્યારનો સમય આધુનિક જમાનો ચાલી રહ્યો છે, કોમ્પ્યુટર યુગ ચાલી રહ્યો છે, વૈજ્ઞાનિક જમાનો ચાલી રહ્યો છે. આ સમયમાં જો તમારી સાથે શિક્ષણ હશે, સમાજમાં કુરિવાજો દૂર કરવા, વ્યસન દૂર કરવા અને સમાજને એકાબીજાને ખભે મિલાઈ દરેકને આપણા બાળકોને સારું શિક્ષણ આપવું અને સારા સંસ્કાર આપવા એ મા બાપની ફરજ આવે છે. એટલે આ જમાનામાં જો તમને પૂછે તો સારું શિક્ષણ હશે, આપણા બાળકોને ભણાવશો તો જ આપણી પ્રગતિ થશે. એટલે સારું શિક્ષણ આપજો અને સારો વિકાસ કરજો એવી આપણે ભગવાન જોડે, ગોગા મહારાજ જોડે ખૂબ પ્રાર્થના કરીએ. અને પરમાત્મા ફરી આ મનુષ્ય દેહમાં આપણે ભેગા થવાના નહીં, ફરી આપણા બગીચામાં આવવાના નહીં. જીવનમાં 84 લાખ યોની ફરીએ ત્યારે એક જ વખત મનુષ્ય દેહનો અવતાર આવશે. એટલે પરમાત્માની ખૂબ ભજન કરજો, ધર્મ ધ્યાન કરજો. તમે લાખો રૂપિયા આપો તો માણસનો સંતોષ નહીં થાય, પણ જો ઘરે 2 લાડવા કે 2 રોટલા ખવડાવી દે તો માણસ ના પાડે, બસ છે આને જેવું પુણ્ય નહીં કોઈ. અને જેને અન્નનું પુણ્ય કરેલું છે એનો પેઢીઓનો મોજો સદાય માટે ભગવાને ચડતા રાખેલો છે. અને આને એ જ મોટું ગુણ છે. એટલે જીવનમાં રોટલો જો ટુકડો તો હરી ટુકડો. એટલે હરિનું નામ અને ટુકડાનું નામ બે રાખજો. ગોગા મહારાજ તમને બધાને ખૂબ સુખી રાખશે. આવા બધા ભુવાજીઓને, આપણે બધા માતાજીઓને, રમાપીરના બધાને દર્શન કરીએ અને પરમાત્માનો, ભગવાનનું નામ અને ભજન કરીએ એવી આપણે ભગવાન જોડે ખૂબ પ્રાર્થના કરીએ. અને સહેદાજીને કહીએ કે આવા અવસર ભગવાન કાયમ માટે કરતા રહેશે એવી આપણે બાપા જોડે, ગોગા મહારાજ જોડે ખૂબ પ્રાર્થના કરીએ. અને આ જીવનમાં આ વહેતી ગંગા કહેવાય. આ વહેતી ગંગા તો વહી જવાની. ચોમાસામાં કેટલું બધું પાણી આવ્યું હતું તો એ પાણીના ઠેકાણા જતું રહ્યું. એટલે આ સમાજમાં જે સમાજમાં જન્મ્યા હોય, અમારા માટે તો 18 વરણ હરખી જ છે. પણ જીવનમાં આપણે 3 ગંગાઓ આવે છે. પહેલા આપણે માતા પિતાના કુખે જન્મ થાય એટલે આપણે માતાના થોડે ધારીએ એ દૂધ ગંગા કહેવાય. બીજા નંબરે જે સમાજમાં જન્મ થાય આપણો એ નાદ ગંગા કહેવાય. અને ત્રીજા નંબરે ગંગા સ્નાન કહેવાય. હરની પેઢી હરિદ્વારમાં એ પણ ગંગા સ્નાન છે. એટલે જીવનમાં 3 દૂધ ગંગાઓ છે. એટલે આ દૂધ ગંગાઓમાં ભગવાન તમને પરમાત્માનું કેટલું વજન થાય એટલું કરજો. ગોગા મહારાજ તમને બધાને ખૂબ સુખી રાખે અને હર હંમેશા આવા નવા ભગવાન મેળાવા કરતા રહે એવી આપણે બાપા જોડે, ગોગા મહારાજ જોડે ખૂબ પ્રાર્થના કરીએ. અને કાશીમાં આપણે હમણાં ગઈ દિવાળી પછી આપણે સર્વ આખા ગુજરાતના પિતૃઓના મોક્ષાર્થે એક ભાગવત કથા કરી કાશીમાં. અને એ કાશીમાં 32 થી 40 હજાર પિતૃનું તર્પણ ત્યાં આગળ કરાયું. દરેક નાતના બધા આવ્યા હતા. અને કાશીમાં ભાગવત કથા કરાઈ, 7 દાડાની કથા કરાઈ અને 32 થી 40 હજાર પિતૃઓની તો આગળ તર્પણ વિધિ કરી. વાહ! શહેદાજીને કહું છું, તમે બધા તો શું કરો, ખેતરમાં જઈને દાદા બિહાર, પણ ના, ખેતરમાં બધા બિહાર છે. ખેતરમાં પિતૃ બિહાર તમે ઘરે કવાટ પકલો હોય, પીપળાનું ફળું લાવો, એને ચાંદીની રેખ દેવરાવો, સફેદ ચંદરો લાવો અને એ પીપળાના લાકડાને એના દૂધથી, દહીંથી, ગંગાજળથી નવરાઈ કબાટ પકલા બિહારી એના શેર સવા શેર ચોખ્ખોનો નિવેદ કરો. અને ઈચ્છા થાય ત્યાં સુધી 2 વર્ષ 5 વર્ષ એની સેવા દીવો કરો. અને પછી સારી જગ્યાએ એનું ધારણ કરી દેવાનું. એટલે ખેતરમાં આપણે બિહારીએ અને ખેતરમાં બેઠેલા પૂર્વજને કોઈ દાડો આવી શકતા નથી. એટલે જીવન આ ભટક્યા કરતા હોય છે. એના કારણે આપણે બધા દુઃખી થતા હોય છે. એટલે જીવનમાં ઘણા બધા સમયોમાં જેવો સમય જેવું ચાલી રહ્યો વિચારસરણી રીતે રહેવું જોઈએ. એટલે પૂર્વજોમાં તમારે તો આપણે ઠાકોરોમાં તો ખેતરમાં જ બિહારી, દાદા બિહારે, બીજા બાળક દેવ થાય બિહારે, આપણે જેવું થઈ ગયું આપણા છોકરા બિહાર, જેટલો બિહાર છે. એના કરતા
પીપળાના લાકડા ઉપર જ બેહા. દરેકને હું તો સરદારજીને બધા બુવાજીઓને કહું છું કે પીપળાના લાકડો પવિત્ર કહેવાય, વિષ્ણુ ભગવાનનો વાસ એના બિહારો એટલે કોઈ દાડો જીવનમાં તમારા બાળ બચ્ચાના પરિવારને કોઈ તકલીફ આવતી નહીં. એટલે મિત્રોનું ખૂબ સેવા કરો છો, કરે જજો. ગોગા મહારાજ તમને બધાને ખૂબ સુખી રાખે અને હર હંમેશા ખોબે ધોબે આ બધા રબારીઓને પા કહેવું પડશે. અમારા પા બધા કમુદેહીના અમારા વાયણાના એક મહેમાન આયા છે અને આ બધાના એમને પણ ગોગા મહારાજના ખૂબ આશીર્વાદ છે અને સદાય માટે ગોગા મહારાજ હર હંમેશા આવીને આવી ચલમો બાપા પીવરાવતા રહેજો. પણ ચલમો લઈને બાપા બેહી ના રહેતા. આ ધણીઓને ના પરિવારને દૂધ બાદરી દીકરા ભગવાન ભૂખ્યા ના મળે એવી આપણે ભગવાન જોડે ગોગા મહારાજ જોડે ખૂબ પ્રાર્થના કરીએ. અમને તો સોનાનો બહુ શોખ નહીં. અમે કાશી ગયા તો વારીઓ ઉતારી દીધી, પણ પાસે અંદાજી જેવા સેવક મળી કે ના બુવાજી વારીઓ પહેરવી પડશે. અમને કોઈ એવો સોનાનો શોખ નહીં. જીવનમાં રોટલાનો શોખ, મેળાવડાનો શોખ, હોમ હવનનો શોખ, ભગવાનનો શોખ, આટલો જ શોખ રાખેલો છે. એટલે જીવનમાં ભગવાને મનુષ્ય દેહનો અવતાર આવ્યો છે. એટલે અવતારના પ્રમાણે સારા વિચારો, સારા સંસ્કાર રાખજો અને વ્યસનો તો દૂર કરજો. અને વ્યસનોથી તો તમને ખબર જ છે અત્યારે લોકો કે ઠાકોર દારૂ હોય, દરબાર દારૂ, પણ બ્રાહ્મણ વાણિયા પીતા હોય, પટેલ પીતા હોય, રબારી પીતા હોય, પણ આ તો નામ આવી ગયું તમારા બધાનું કે દારૂ કોણ પીવે, કે દરબાર પીવે, ઠાકોર. પણ પીવા વાળા બધા ઘણા બધા છે. એટલે જીવનમાં દારૂથી મુક્ત રહેવું આ એક મોટું નુકસાનકારક છે. અને દારૂ એ આપણા ઘરનું ખૂબ નુકસાન કરતું હોય છે, આપણા બાળ બચ્ચાને પણ નુકસાન કરતું હોય. પણ ખૂબ દારૂથી વ્યસનોથી મુક્ત રહેજો અને મુક્ત રહેવાનો સમય આવી ગયો છે. અને આ સમયમાં પહેલા તો દારૂ બનાવતા ને તો એની વરાળથી મને બહુ ખબર નહીં, પણ એવું કહેતા. અને અત્યારે તો નકરો કોવિડ ઉકાળી દારૂમાં માટલો ખાલી મેળેલા હોય, એમાં જીવ જંતુ પડ્યું હોય, એમાં ખરાબ વસ્તુઓ પડી હોય, એ વસ્તુ આપણા પેટમાં રહે. આ દેહમાં ગમે તેવી વસ્તુ ન ખાય. એટલે જીવનમાં ભગવાનની કૃપા સર તમારા બધાના ઉપર અને સદાય રહેશે. એટલે જીવનમાં વ્યસન મૂકી રહેજો અને ગોગા મહારાજ તમને બધાને ખૂબ સુખી રાખે એવી ભગવાન જોડે ગોગા મહારાજ જોડે બોલો ગોગા મહારાજ. મંદિર પથ્થરનું બનાવેલું છે. એ મકસદ શુદ્ધ સમને 6 તારીખ અને 12મા મહિને 108 કુંડીનો આપણે યજ્ઞ કરવાનું, એનું શિલાપૂજન કરવાનું અને ધામધૂમથી પ્રતિષ્ઠા હોય એવું કાર્ય કરીને આપણે એનું મૂર્ત કરવાનું છે. પ્રતિષ્ઠા વેળાએ જે યજ્ઞ થાય આ તમારા બધા સેવકોનો પૂન, સમાજનો પૂન, સેવકોનો પૂન, આ પૂનના પ્રતાપે આપણે ખૂબ મહારાજની દયાની બાપાએ પ્રેરણા કરી છે. અને અમારો એવો ભાવ થઈ ગયો કે લાવો બાપાનું પથ્થરનું સરસ મંદિર બનાવીએ. મંદિર તો સરસ જ હતું, પણ એક મહારાજનો અને અમારા વિચાર એક થઈ ગયા. એમાં બાપાનું એક સરસ કાર્ય કરીએ છીએ. એમાં તમને બધાને કંકુરી આપશું, બધા ગામને આપજો, શ્યામાળાને આપશું અને બધા આપજો. એવી આપણે ભગવાન જોડે ગોગા મહારાજ જોડે ખૂબ પ્રાર્થના કરીએ. આપણે બહુ પૈસાની જરૂર નથી, સારો પ્રેમ. પૈસા તો ગોગા મહારાજને ખબર જ છે, કના લાઈન વાપરવા. લક્ષ્મી હારી હોય તો આપણે સારા વિચારો આવે, ખોટી લક્ષ્મી આપણા જોડે હોય તો આપણે ખોટા વિચારો આવે. એટલે લક્ષ્મીની આપણે બહુ જરૂર નહીં. લક્ષ્મીને ભગવાનને ખબર જ છે કના લાઈન વાપરવા, શેદાજીના લાઈન વાપરવા, તો ડેલીગેટ સાહેબના લાઈન, કંબુદેહીના વાપરવા. ગોગા મહારાજ નક્કી કરી બેહી ગયા છે. એને ખબર જ છે કના લાઈન વાપરવાના. એટલે ખૂબ અમારે આ બધા આખી
આખી નાત વિહોતના અરબાઈઓનો ખૂબ ભાવ અને પ્રેમ છે અને 10 કરોડના ખર્ચે આપણે બાપાનું મંદિર બનાવવાનું છે અને એમાં તમે બધા ભગવાનને ખૂબ પ્રાર્થના કરજો. રમાપીર રણુજા પણ અમારા ભેગા છે મંડાળી મણી બેહડો બાપાનું કરેલું છે રણુજા. એ બાપાની પણ ખૂબ મહેરબાની છે અને તમે બધા એવો આશીર્વાદ આલો. પૈસા વિનાનો આશીર્વાદ તો પૈસા તમારા નથી જા પણ જો અંતરનો તમારો આશીર્વાદ પડી જાય કોઈ નેતો નહીં. એટલે આજે આ ગામના શેદાજીના અમરજીના પરિવારના એવો અમે અંતરનો આશીર્વાદ આલીએ કે લાખો સેવકો મહારાજના છે પણ જો સોનાની ચલમ પાઈ હોય તો નાસમેશ ગામે શહેરીવાળા ગોગાએ અને આ પરિવારે બોલો ગોગા મહારાજ ભૂખ લાગી. Bye.
બોલે આ પડવ કોણ પિયાલા વગર મારો ભોગાનો ભગવાન છે બોલે દરેકની જેમ મારો કાશીનો શંકર મારો રોમ સારા ભાઈ દાદાજી વી કોરોની મજાની વી હોણી આ ગામમાં ખૂબ ખમા કાળકાનો ભગવાન હસી રહ્યો છે હું ભૂખો પણ હસી રહ્યો છું સ્વભાવવાળો દરેકની જેમ કાશીનો